સંપત્તિ બનાવી દે પછી અમે તમે તો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર. આ તમે જેમને સાંભળ્યા છે કોંગ્રેસના રાટીલા જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાસકાંઠાની અંદર એક ગામ અને ગામની આ સીટ છે અને ગઈકાલે ત્યાં બેઠક મળી હતી. એ બેઠકમાં જ્યારે ઉમેદવાર બોલી રહ્યા છે ત્યારે ખૂબ આક્રોશિત દેખાય છે, લાલઘૂમ દેખાય છે, કારણ કે એ પોલીસ સામે બોલી રહ્યા છે. એ કહી રહ્યા છે કે હપ્તા તમારે લેવા છે એમાં તમે અમને કેમ ધમકાવો છો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી લઈને પોલીસ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહી છે, લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે જ ફોર્મ પાછા ખેંચે એના માટે ધમકીઓ આપે છે. આક્ષેપો ગઈકાલથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા. કોંગ્રેસ આ આક્ષેપ કરે છે એના પછી એક વિડીયો સામે આવે છે જેમાં ઉમેદવાર એવું કહે છે કે મને ફોન આવ્યો અને મને આટલી ઓફર આપવામાં આવી, પોલીસ ધમકી આપી રહી છે. પ્રશ્ન એ થાય કે આ લડાઈ એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની છે કે પછી પોલીસ અને કોંગ્રેસ વચ્ચેની છે એ સમજાતું નથી. ગઈકાલથી જેટલા પણ આક્ષેપ પોલીસ સામે થયા એના પછી ચૂંટણી પંચ પણ આમાં એક્શન લે એ વાત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર આપી અને અમિત ચાવડાએ એવું કહ્યું કે આ ચૂંટણી કેવી રીતના લડાઈ રહી છે, આમાં કેમ પોલીસ એ ઉમેદવારોને ધમકી આપે છે અને કેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે આ કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે એમની સામે કેમ કોઈ એક્શન નથી લેવાતા, એ ઉમેદવારોના ફોર્મ કેમ રદ ન થયા. કોંગ્રેસ દ્વારા લગાયેલા એ આક્ષેપો પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો કે જેમાં જે ઉમેદવાર છે કોંગ્રેસના એ બનાસકાંઠાના પોલીસથી લઈને બનાસકાંઠાની રાજનીતિ પર બોલી રહ્યા છે. તો એ ઉમેદવાર શું કહી રહ્યા છે તે સાંભળો. સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે તો તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે ડીએમઓની સંપત્તિ બનાવી દે પછી અમે તમે તો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર. તમે જિજ્ઞાસ મેવાણીને દબાઈ શકવાનો પ્રયત્ન કરો, તમે કોંગ્રેસના આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરો. એ ક્યારે આ બનાસકાંઠાની વાવ થરાદની ધરતી કોઈ દાડો સ્વીકારે નહીં. આ વાવ અને થરાદની ધરતીની અંદર તો પ્રેમ, ભાઈચારો, સમાન તો એકબીજાની માટે ભાવના એ પસંદ કરે છે. ઓય ધોણીધર ભગવાન બેઠા છે, ઓય ગેળાવાળા હનુમાન દાદા બેઠો છે, અંબાજી માં એ આ બનાસકાંઠાની રક્ષા કરે છે. ત્યારે ભાઈચારો, પ્રેમની ભાવના એ આપણા બનાસકાંઠા અને વાવથરાજની જનતાનો છે કે કોઈ દિવસ આપણે હોય કોક દાડો કોકે કોઈ ખોટું કર્યું હોય ને, કોઈ એવો મોટો બનાવ બની જાય ને તો કે એમ કે એના ઘરનું પાણી ના પીવાય. આપણે અહીંયા એવી પ્રજા છે કે ગામની અંદર લગ્નના ઢોલ વાગતા હોય અને બીજા સમાજની અંદર પણ જો કોઈ મેનું દોનું મોટું થઈ ગયું હોય તો ગામના ઢોલ બંધ કરી દેતા કે ઢોલ બંધ કરો. વિવાહ તો ભલે થશે પણ મેનું થઈ ગયું છે. સંસ્કાર એ આપણી વાવથરાજની ધરતી અને આપણા પ્રજાની અંદર દરેક સમાજની અંદર છે. એ આપણા ડીએનએ ની અંદર છે. એ બનાસ અને વાવના પાણીની અંદર છે. અને એના માટે કરીને કહું છું કે આ વખતે ભાજપને એવો તમાચો મારો કે અમને 2027 ની અંદર બીક આવી દુએ અહીંયા કે પ્રજાના કામ નહીં કરો, જો ખેડૂતોને હેરાન કરશું, પરેશાન કરશું તો વાવ થરાદની પ્રજા એક ટપકું કરવાની નથી. આવી બીક અહીંયા આવી દુએ.